તો જગવિખ્યાત યાત્રાધામ અંબાજીના વિકાસ સાથે આધુનિક સુવિધા સજ્જ થઈ રહ્યું છે। યાત્રાધામ અંબાજીમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત વાહન પાર્કિંગમાં અંબાજી મંદિરના મુખ્ય શક્તિ દ્વારની સામે આવેલા પાર્કિંગની ફાસ્ટેગની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે। આ ફાસ્ટેગવાળા પાર્કિંગને લઈને યાત્રિકોને પણ ભારે ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને વાહનોની સંપૂર્ણ સુરક્ષા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે, જેથી આ પાર્કિંગમાં વાહન મૂકનાર ચાલક પોતાનું વાહન પાર્ક કરી વાહનની તેમજ વાહનની રહેલી માલ સામાનની પણ સલામતી મહેસૂસ કરી રહ્યા છે। ની અંદર જે આ ફાસ્ટેગ સુવિધા ચાલુ કરી છે એ બહુ બેસ્ટ ચાલુ કરી છે અને બહુ સરસ કામ છે। નોનસ્ટોપ બધી ગાડીઓની સેફટી સલામતી અને જેમ ગાડી જે રોડ ઉપર આડેધડ જે પાર્કિંગ કરવા મતલબ આવે છે એ કરવું પડતું નથી અને અહીંયા 50 રૂપિયા પાર્કિંગ એક ગાડીનો ચાર્જ 50 રૂપિયા છે અને ફાસ્ટેગ સુવિધા છે। બધી સિસ્ટમ અવેલેબલ અહીંયા છે। પાર્કિંગની સુવિધા બહુ મસ્ત અને હું એટલું કહેવા માગું છું કે આવી સુવિधा भी अंबाजी अंदर बीजी क्या खुला तो भी सारू है। सर यहाँ पे फास्टैग ऐसा है कि यहाँ फास्टैग वाले भी अपन इंक्लूड है और बिना फास्टैग वाले भी इंक्लूड रहते हैं। तो अभी जो भी जितने भी गाड़ियाँ आती है वो गाड़ियाँ लेते हैं और यहाँ पे अंबाजी के लिए बहुत अच्छा है। ये फास्टैग नहीं है तो उनको हैंड टू हैंड उनको स्लिप देते हैं और हैंड टू हैंड उनको कैश कलेक्ट होता है। યાત્રાળુઓને અંબાજીની અંદર પાર્કિંગની ખૂબ જ તકલીફ પડતી હોય છે અને પ્રાઇવેટ પાર્કિંગ જે પે પાર્કિંગ હોય છે એમાં ચાર્જ પણ ખૂબ વધારે હોય છે। એટલે એક ખાનગી કંપનીના CSR ફંડમાંથી આપણે કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ પણ કર્યો નથી અને એમાંથી આ પાર્કિંગ સુવિધા અત્યારે જે ગેટની સામે મુખ્ય ગેટની સામે જે છે શક્તિદ્વારની સામે પાર્કિંગ એમાં એ કરવામાં આવી છે અને આ સિવાય આગામી દિવસોમાં જે અંબાજી માતાના જે અમારા ટ્રસ્ટના જે બીજા પાર્કિંગો છે એમાં પણ હાલ કાર્યવાહી ચાલુમાં છે અને આગામી દિવસોમાં એ જગ્યાએ પણ આ ફાસ્ટેગની સુવિધા ઊભી કરવાનું આયોજન છે।